સુરતના માથાભારે ચિરાગ ગોટીનો બિલ્લીમોરા દ્વારા કબજો લેવામાં આવ્યો। 2024માં પોતાના પાર્ટનર પાર્થ મિયાણીને ઓફિસમાં ગાંધી માર માર્યો હતો। બિલ્લીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટીથી કબજો લઈ ઘટના સ્થળ પર કરાવવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી। બિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઓસરી ગામે ચિરાગ ગોટીની ઓફિસ આવેલી હતી। ચિરાગ ગોટીને ત્યાં પાર્થ મિયાણી કે જે બિલ્લીમોરા પોલીસ સ્ટેશનનો એક ફરિયાદી હતો। બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલા। એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર, અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને। આ પાર્થ મિયાણીએ ત્યારબાદ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, જેને લઈને આજરોજ ચિરાગ ગોટીનાઓની ધરપકડ કરેલ, તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, તેમજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઓસરી ગામે જઈ જે જગ્યા ઉપર ફરિયાદીને માર મારેલ હતા તેનું કઈ રીતે માર મારેલ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું વિગતવારનું અમારા પોલીસ ઇન્સ્પેક્ટર બિલ્લીમોરાનાઓ દ્વારા કરવામાં આવેલ હતું।